શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કથા સાંભળનાર સર્વે દર્શક મિત્રોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. કથામાં આપણે આગળ વધીએ. સૂતજી કહે છે, વિપ્રવરો, વિપ્રવરો, તે ક્ષેત્રમાં પરમ શુભદાયક ચંદ્રમાનું પણ મંદિર છે, જેના દર્શનથી જ મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. ચંદ્રગ્રહણ સમયે અથવા સોમવારના દિવસે જે ત્યાં ચંદ્રદેવના દર્શન કરે છે તે પાપી હોય તોય પણ નરકમાં જતો નથી. આ સમસ્ત સંસાર સોમમય છે, તેથી સોમ પ્રતિષ્ઠિત થાય તો સંપૂર્ણ ત્રિલોક પ્રતિષ્ઠિત થઈ જાય છે. અન્ન વગેરે બધી ઔષધિઓ, ખેતરમાં લહેરાતું અનાજ, જેમના આશ્રયથી સમસ્ત જીવ જીવન ધારણ કરે છે, બધા સોમમય છે. બ્રહ્મા વગેરે દેવતા સોમને પ્રાપ્ત કરીને પરમ તૃપ્તિનો અનુભવ કરે છે. અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો પણ સોમમાં જ પ્રતિષ્ઠિત થાય છે. આ કારણે સોમને બધા દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેઓ દેવતા અને દૈત્ય બંનેના પૂજનીય છે. જે પ્રમાણે પૃથ્વી પર અન્ય દેવતાઓના મંદિર બનાવવામાં આવે છે, તે જ પ્રમાણે નિશાનાથ ચંદ્રમાનું પણ મંદિર બનાવવો જોઈએ. જે મનુષ્યોએ પૃથ્વી પર નિશાનાથ ચંદ્રમાનું મંદિર બનાવ્યું છે, તે પુણ્ય રાશિનો સંચય કરી અને મોક્ષપદને પ્રાપ્ત થાય છે. હાટકેશ્વર ક્ષેત્રમાં જે નિશાનાથ ચંદ્રમાનું મંદિર છે તે મહારાજ અંબરીશે બનાવડાવ્યું હતું, અને તેના ઉત્તર ભાગમાં ચંદ્રમાનું એક બીજું મંદિર પણ છે, જે મહારાજ ધુંધુકુમાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેના પ્રભાવથી તે બંને રાજા જન્મ મૃત્યુ રહિત પરમ ગતિને પ્રાપ્ત થયા છે. આ જ પ્રમાણે પ્રભાસ ક્ષેત્રમાં મહારાજ ઈશ્વાંકુએ શ્રદ્ધાપૂર્વક ચંદ્રમાના ત્રીજા મંદિરની પ્રતિષ્ઠા કરી છે. પૃથ્વી પર આ 3 મંદિરો સિવાય બીજું કોઈ ચંદ્રમાનું મંદિર નથી. ચંદ્રમાનું આ ઉત્તમ મહાત્મ્ય કહેવામાં આવ્યું, જે વાંચનાર અને સાંભળનારના સમસ્ત પાપોને નાશ કરનારો છે. જે સમય મહારાજ ચમત્કારે આ ચમત્કારપુરનું નિર્માણ કર્યું હતું, તે જ સમયે તે નગરની રક્ષા માટે બ્રાહ્મણોની સંપત્તિથી તેમણે દેવીઓની પણ સ્થાપના કરી હતી. અને તે સમયે રાજા ચમત્કારને 2 કન્યાઓ હતી, જેમાં એકનું નામ અંબા અને બીજીનું નામ વૃદ્ધા હતું. રાધે રાધેજી, નમસ્તેજી, ઓમ નમો નારાયણ. તે બંનેના લગ્ન કાશીરાજના ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર દેવતા, બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ કરવામાં આવ્યા હતા. એકવાર કાશીરાજનું યવનો સાથે ઘોર યુદ્ધ થયું, જેમાં ભયાનક યવનો દ્વારા પ્રતાપી કાશીરાજ સેવકો, સેના અને વાહનો સહિત મરાઈ ગયા. અંબા અને વૃદ્ધા આ દુઃખદ વૈધત્યથી મનોવાંછિત ફળ આપનારા હાટકેશ્વર ક્ષેત્રમાં ગઈ અને દેવીની આરાધનામાં સંલગ્ન થઈ અને શુભદાયક તપ કરવા લાગી. એ જ સમયે પ્રતાપી નરેશ ચમત્કારે તેમના માટે કૈલાસ શિખર જેવું ઊંચું મંદિર બનાવડાવ્યું. ત્યારથી લઈ તે મહાન અભ્યુદયશાળી ક્ષેત્રમાં તે બંને અંબા, વૃદ્ધાના નામે પ્રસિદ્ધ થઈ. તે બંને દેવીઓ સદાય નગર રક્ષાના કાર્યમાં તત્પર રહે છે. જે મનુષ્ય સવારે ઉઠી તે બંનેનું મુખ જુએ છે, તેને 1 વર્ષ સુધી કોઈ પ્રકારનો દોષ પ્રાપ્ત થતો નથી. જે વર્ષના આદિ કે અંતમાં તે બંનેની પ્રસન્નતા માટે પૂજા કરે છે, તેને ભૂતલ પર કોઈ પ્રકારનું કષ્ટ પ્રાપ્ત થતું નથી. જે પુરુષ યાત્રાના સમયે તે બંનેનું પૂજન કરે છે, તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી અને તરત પોતાના ઘરે આવે છે. જે મહાનવમીના દિવસે શ્રદ્ધાપૂર્વક અંબા, વૃદ્ધાની પ્રસન્નતા માટે પૂજા કરે છે, તે શત્રુ રહિત થઈને રહે છે. પૂર્વકાળમાં પ્રતીપ નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા.
તેઓ બહુ શૂરવીર અને બ્રહ્મજ્ઞાની હતા. તેમનો જન્મ ચંદ્રવંશમાં થયો હતો. રાજા પ્રતીપના 2 પુત્ર થયા, જે બંને તમામ શુભ લક્ષણોવાળા હતા. એમનામાં પહેલાનું નામ દેવાપી અને બીજાનું નામ સંતનુ હતું. થોડા સમય બાદ જ્યારે રાજા પ્રતીપ બ્રહ્મલીન થઈ ગયા, ત્યારે દેવાપી રાજ્યનો ત્યાગ કરી અને તપ કરવા વનમાં ગયા. ત્યારે તેમના નાના ભાઈ સંતનુને બધા મંત્રીઓએ તેમના પિતા અને દાદાના રાજ્ય પર બેસાડ્યા. રાજા સંતનુના રાજકાળ દરમિયાન ઇન્દ્રે 12 વર્ષ સુધી વરસાદ રોકી લીધો. આના કારણે લોકો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા અને ભૂખથી વ્યથિત થવા લાગ્યા. જેની પાસે દેવયોગી થોડું પણ કાચું કે પાકું અનાજ હતું તો એને બળવાન લોકો છીનવી લેતા હતા. બધા વૃક્ષો અને જળાશયો સુકાઈ ગયા. ગંગા જેવી નદીઓમાં પણ પાણી ઘટી ગયા. આ પ્રમાણે વરસાદ ન થવાથી ધર્મનો માર્ગ નષ્ટ થઈ ગયો. આખી પૃથ્વી મરેલા પ્રાણીઓના હાડકાથી ભરાઈ ગઈ. અને તે સમયે કોઈ સ્વાધ્યાય, યજ્ઞ કે વ્રતનું પાલન કરતું ન હતું. ત્યારે અગ્નિદેવ ઇન્દ્ર પર ક્રોધ કરીને ભૂમંડળવાસીઓ માટે અદૃશ્ય થઈ ગયા. અને એ સમયે બ્રહ્મા અને વિષ્ણુને આગળ કરી અને બધા દેવતાઓ અગ્નિને શોધવા માટે પૃથ્વી પર ફરવા લાગ્યા. આ બાજુ અગ્નિદેવ હાડકેશ્વરમાં ક્ષેત્રમાં બ્રહ્માજીના સ્થાનથી ઈશાન ખૂણામાં સ્થિત ગંભીર જળાશયની અંદર પ્રવેશ થઈ ગયા. દેવતાઓ તેમને શોધતા ત્યાં ગયા. દેવતાઓને આવેલા જોઈને અગ્નિદેવ તે સ્થાનમાંથી નીકળ્યા. ત્યારે મહાત્મા બ્રહ્માજીએ પૂછ્યું કે હે અગ્નિ, તમે દેવતાઓને જોઈને અન્યત્ર બીજે કેમ ચાલ્યા જાઓ છો? તમે જ બધા આદિ છો અને તેમજ બધાના મુખરૂપે જગતમાં પ્રતિષ્ઠિત છો. તમારામાં વિધિપૂર્વક આપેલી આહુતિ સૂર્યને પ્રાપ્ત થાય છે. સૂર્યથી વૃષ્ટિ થાય છે અને વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે. અન્નથી પ્રજાનું જીવન ચાલે છે. તેથી તમે જગતના ધાતા વિધાતા છો. તમે સંતુષ્ટ હો તો સંપૂર્ણ જગત સુરક્ષિત છે, અને તમે તમારા કુપિત થવાથી જગતનો નાશ થઈ જાય છે. અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો તમારામાં જ પ્રતિષ્ઠિત છે, અને સંપૂર્ણ ભૂત પ્રાણી તમારા જ આશ્રયથી જીવતા રહે છે. અગ્નિદેવ, તમે પ્રાણી માત્રની અંદર સદા વિચરો છો, કેમ કે ઉદરના અન્નનું જળ અને જળનું પાચન તમે જ કરો છો. તેથી સંપૂર્ણ દેવતાઓ પર કૃપા કરો અને પોતાની નારાજગીનું કારણ કહો. ઓમ નમો નારાયણજી. તમે બધાને છોડીને શા માટે ચાલ્યા ગયા હતા? સૂતજી કહે છે કે બ્રહ્માજીનું આ વચન સાંભળી અગ્નિદેવે ક્રોધનો ત્યાગ કર્યો અને પ્રેમથી કહ્યું કે કમલોદ ભવ. ઇન્દ્રે વૃષ્ટિ રોકી દીધી, જેથી અન્ન વગેરે ઔષધિઓનો સર્વનાશ થઈ ગયો છે. તેથી તેમના પર ક્રોધ કરીને હું સંસારને છોડી અને અદ્રશ્ય થઈ ગયો હતો. આ સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે ઇન્દ્ર, અગ્નિદેવ બરાબર કહે છે. તમે પૃથ્વી પર વરસાદ કેમ વરસાવતા નથી? ત્યારે ઇન્દ્રદેવે કહ્યું કે પિતામહ, પોતાના માયાને મૂકીને અને સંતનું સંપૂર્ણ પૃથ્વીનો રાજા બનીને બેઠો છે. તેથી મેં તેના રાજ્યમાં વરસાદ રોકી લીધો છે. હવે તમે જ પ્રમાણ છો, બોલો હું શું કરું? યુવી ચૌહાણ ઓમ નમો નારાયણ. લાન ટુ સ્પીક ઇંગ્લિશ ઓમ નમો નારાયણજી. કાળુ પ્રજાપતિ ઓમ નમો નારાયણ. જગદીશભાઈ સાંખલા નમો નારાયણ. બ્રહ્માજી બોલ્યા, કથામાં આગળ વધીએ તે પહેલાં ફરીથી આપ સર્વેનું જે પણ લાઈવ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ સર્વેને મારા ઓમ નમો નારાયણ. ખૂબ ખૂબ સાધુવાદ. આપ ભગવત કથા 18 પુરાણોની કથાઓ, એનું જ્ઞાન, એની વાતો સાંભળી રહ્યા છો. આ કથા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીસા દાંતીવાડા હાઈવે રાણપુર ગામેથી પ્રસારિત થઈ રહી છે. મહાકાળી દિવ્ય શક્તિ ધામ નવનિર્માણના લાભાર્થે આ કથા કરી રહ્યો છું. તો આપ સર્વેને ઓમ નમો નારાયણ. કથામાં આગળ વધીએ. બ્રહ્માજી બોલ્યા, તે ઉલ્લંઘનનું ફળ તો તે રાજાને મળી ગયું છે, અને હવે મારા કહેવાથી તમે વરસાદ વરસાવો, જેથી આ સંપૂર્ણ જગત દુકાળ અને ક્ષુધાથી નષ્ટ થતું બચી જાય. ત્યારે ઇન્દ્રદેવે તરત પૃથ્વી પર વૃષ્ટિ કરવા માટે પુષ્કરાવર્તક નામના મેઘોને આજ્ઞા આપી.
અને આજ્ઞા મળતા જ તેમણે વીજળીના ચમકારા અને મેઘની ગર્જના સાથે પૃથ્વીને જળથી પરિપૂર્ણ કરી દીધી. ત્યાર પછી દેવતાઓ સહિત બ્રહ્માજી અગ્નિને કહ્યું કે પાવક, તમે અગ્નિહોત્રમાં બ્રાહ્મણોની સામે પ્રત્યક્ષ પ્રગટ થઈ જાઓ અને મારી પાસે મનોવાંછિત વરદાન માંગો. અગ્નિદેવ બોલ્યા કે આ પવિત્ર જળાશય ભૂતળ પર અગ્નિ તીર્થ નામે પ્રસિદ્ધ થાય. જે સવારે ઉઠી અને શ્રદ્ધાપૂર્વક આમાં સ્નાન કરીને અગ્નિસૂતકના જપ કરી આદર સાથે તમારા દર્શન કરે તેને આપે મારા અનુરોધથી પૂર્ણ સંતુષ્ટ કરાવો. રામાધણી ચેનલ. ઓમ નમો નારાયણ. બ્રહ્માજીએ કહ્યું, અગ્નિ જે વેદ વેદતા દ્વિજ પ્રાતઃકાળે સવારે ઉઠીને સ્નાન કરે અને અગ્નિસૂતકના જપ કર્યા પછી મારા દર્શન કરશે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. અગ્નિદેવ બોલ્યા કે લોકેશ્વર, 12 વર્ષ સુધી મને કદી તૃપ્તિ ન મળી. મૃત્યુલોક ભૂખથી પીડિત હતો, તેથી મને ક્યાંય કશું ન મળ્યું. તેથી ફરી અહીં અન્નમય યજ્ઞ થાય. બ્રહ્માજી બોલ્યા કે હુતાસન, અહીં જે કોઈ બ્રાહ્મણ નિવાસ કરે છે તેઓ વસુધારાની આહુતિથી રાત દિવસ ભક્તિપૂર્વક તમને તૃપ્ત કરતા રહેશે. તેથી તમે પુષ્ટ થઈ જશો અને તેમના પણ મનના મનોરથ સિદ્ધ થઈ જશે. સંક્રાંતિ સમયે જે વસુધારા પ્રદાન કરનારા બ્રાહ્મણ તમારા મુખમાં આહુતિ નાખશે તેમના જીવનભરના અજ્ઞાનજનિત પાપ નષ્ટ થઈ જશે. તમારા સંતુષ્ટ થવાથી આગળ જતા ઉશિનર દેશમાં શિવી નામે સુવિખ્યાત રાજા થશે, જે શ્રદ્ધાપૂર્વક 12 વર્ષ સુધી ચાલનારો યજ્ઞ કરી અને વસુધારા આપીને તમને વર્ષો સુધી તૃપ્ત કરતા રહેશે. જય મહાકાળી. એનાથી તમને ઉત્તમ પુષ્ટિ પ્રાપ્ત થશે. પૃથ્વી પર વેદ વેદતાઓમાં શ્રેષ્ઠ બધાય મનુષ્યો તમારી પૂજા કરશે. આજથી લઈને શાંતિ કે આ પૌષ્ટિક જે પણ કર્મ થશે તે વસુધારાથી યુક્ત થશે અને તમને પરમ તૃપ્તિ પ્રદાન કરનાર થશે. અગ્નિદેવને આમ કહી અને લોક પિતામહ બ્રહ્માજી, ઇન્દ્ર, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓ સાથે બ્રહ્મલોકમાં ગયા. ત્યાંથી બધા દેવતા પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. અગ્નિદેવ બ્રાહ્મણોના અગ્નિહોત્ર ગૃહમાં પ્રગટ થયા અને વિધિપૂર્વક પ્રાપ્ત વસુધારા હોમ ગ્રહણ કરવા લાગ્યા. આ પ્રમાણે હાટકેશ્વર ક્ષેત્રમાં પરમ ઉત્તમ અગ્નિતીર્થ પ્રસિદ્ધ થયું, જ્યાં પ્રાતઃ સ્નાન કરી મનુષ્ય દિવસભરના પાપથી મુક્ત થઈ જાય છે. સૂતજી કહે છે કે મહાત્મા માર્કંડજીએ જે સમયે બ્રહ્માજીની સ્થાપના કરી હતી તે જ સમયે ત્યાં પવિત્ર જળથી યુક્ત એક કુંડનું પણ નિર્માણ થયું. અને તેના મહત્વ વિશે આ પ્રમાણે કહ્યું કે કાર્તિક માસના ચાંદ્ર નક્ષત્ર કૃતિકાના યોગમાં જે અહીંયા સારી રીતે ભીષ્મ વ્રતનું પાલન કરશે તે ઉત્તમ બ્રહ્મલોકમાં જશે. આમ કહી રહેલા માર્કંડજીના તે વચનને કોઈક પશુપાલકે સાંભળ્યું અને શ્રદ્ધાથી પ્રેરિત થઈ તેણે કાર્તિક માસમાં ભીષ્મ પંચક નામનું વ્રતનું વિધિપૂર્વક પાલન કર્યું. જ્યારે કૃતિકા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા આવી ત્યારે તેમાં સ્નાન કરી બ્રહ્માજીની પૂજા કરી. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું પણ વિધિપૂર્વક પૂજન કર્યું અને ત્યાર પછી આયુષ્ય પૂરું થતાં તેનું મૃત્યુ થઈ ગયું. અને આ નગરમાં બ્રાહ્મણના ઘરમાં ઉત્પન્ન થયો. તે સમયે તેને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. એક દિવસ તેણે લોકોના પૂછવાથી કહ્યું કે કોઈ સમયે મહામુનિ માર્કંડના મુખેથી મેં બ્રહ્મકુંડનું મહાત્મ્ય સાંભળ્યું અને કાર્તિક માસમાં તે શુભદાયક કુંડના જળમાં વિધિપૂર્વક સ્નાન કર્યું હતું. તેના પ્રભાવથી આ જન્મમાં હું બ્રહ્મર્ષિ ચંદ્રાદેયના વંશમાં ઉત્પન્ન થયો છું અને પૂર્વજન્મની બધી વાતોનું પણ સ્મરણ કરું છું. કાર્તિક પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રનો યોગ થાય ત્યારે અહીંનું મહત્વ વધી જાય છે. આ વાતનો હું અનુભવ કરી ચૂક્યો છું, તેથી સદાય ઉત્તમ ભીષ્મ પંચક વ્રતનું પાલન કરું છું. આ પ્રમાણે તેની વાત સાંભળી અને બીજા બધા શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક ભીષ્મ પંચક વ્રતનું પાલન કરવા લાગ્યા. ત્યારથી ઉત્તર દિશામાં તે કુંડ
આ પૃથ્વી પર બ્રહ્મકુંડના નામે પ્રસિદ્ધ થયો. જે બ્રાહ્મણ સદાય આમાં સ્નાન કરે છે તે દરેક જન્મમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ જ થાય છે. નવીન ખાપક મસ્ત. જય મા મહાકાળી માત કી જય હો ભાઈ. ત્યાં જે ગૌમુખ નામે પ્રસિદ્ધ અતિશય શોભાયમાન તીર્થ છે જે સર્વ પાપોનો નાશ કરનારો છે. ઓમ નમો નારાયણ. લક્ષ્મણગીરી ગૌસ્વામી મહારાજ. પૂર્વકાળમાં ચમત્કારપુરની અંદર ગાયોનું પાલન કરનાર એક બ્રાહ્મણ હતો જે કુષ્ઠ રોગનો શિકાર બની અને અત્યંત દુર્બળ થઈ ગયો હતો. કોઈ સમયે તે જ માર્ગ પરથી તેની ગાયો આવી. તે બધી ગાયો તરસી હતી અને ત્યારે જેઠ મહિનાનો એકાદશી તિથિમાં ચિત્રા નક્ષત્રનો યોગ હતો અને મધ્યાહન થઈ ગયો હતો. જો કે ત્યાં ઘાસ ઘણું હતું છતાંય ગરમી અને તરસના કષ્ટથી ગાયોએ તે ઘાસ પર નજર પણ ન નાખી અને તેમાંની એક ગાયે દૂરથી ઘાસ જોઈને ત્યાં જઈને તેને દાંત વડે ખેંચ્યું. એટલામાં તે ઘાસ નીચેની જળની ધારા નીકળી. ઘાસ નીચેથી જળની ધારા નીકળી ત્યારે તૃષાથી વ્યાકુળ ગાયોએ ઘાસ ખાઈ પાણી ભરીને પેટ ભરીને પાણી પી લીધું. જ્યારે તે વેગથી જળ પી રહી હતી તે જ સમયે ત્યાં પાણીથી ભરેલા અનેક લાંબા પહોળા ખાડા પ્રગટ થઈ ગયા. ત્યારે બીજી ઘણી ગાયોએ પાણી પીધું. જેમ જેમ ગાયોના મુખનો સ્પર્શ થતો ગયો તેમ તેમ પાણીના ખાડા વધવા લાગ્યા. ઝાલા રાજુભાઈ જય શ્રી રામ. જ્યારે બધી ગાયોએ પાણી પી લીધું ત્યારે તે તરસ્યો ગોપાલક પાણીમાં ઉતર્યો અને તેણે પોતાના અંગોને ધોઈને પાણી પીને તે જેવો પાણીમાંથી બહાર નીકળ્યો ત્યારે તેનું શરીર સૂર્ય જેવું તેજસ્વી જોયું. આ જોઈને તેને ભારે આશ્ચર્ય થયું અને તેણે ઘેર જઈને બધા લોકોને તેની બધી વાત કહી. ત્યારે ત્યાંના બધા લોકો, ખાસ કરીને રોગી લોકો, તે દિવ્ય જળ પાસે ગયા અને સૌ એકાગ્ર ચિત્તે ત્યાં સ્નાન કર્યું. સ્નાન કરતા જ બધા લોકો તરત રોગો અને પાપોથી મુક્ત થઈ ગયા. ત્યારથી તે જળ ગૌમુખ તીર્થના નામે વિખ્યાત થયું, કારણ કે તે ગાયોના મુખેથી પ્રગટ થયું હતું. બળદેવભાઈ પટેલ. ઓમ નમો નારાયણ. જય મહાકાળી માં. ઋષિઓ બોલ્યા, સુતનંદન, તે સ્થાનમાંથી આવું દિવ્ય જળ પ્રગટ થયું તેનું કારણ શું છે? ત્યારે સુતજીએ કહ્યું કે મહર્ષિઓ, અહીંયા પૂર્વકાળમાં મહારાજ અંબરીશે તપ કર્યું હતું. તપસ્યાનું કારણ એ હતું કે રાજાને વૃદ્ધાવસ્થામાં એક પુત્ર થયો, સતરાભાઈ. જય મહાદેવ. તેનું નામ સુવર્ચા હતું. પૂર્વજન્મના કર્મના ફળના કારણે બાલ્યાવસ્થામાં જ રાજકુમાર સુવર્ચા કોઢી થઈ ગયો અને તે કારણે રાજાને બહુ દુઃખ થયું. ત્યારે તેઓ સર્વ મનોરથોને પૂર્ણ કરનારા હાટકેશ્વર ક્ષેત્રમાં ગયા અને પુત્રના રોગનું નિવારણ કરવા માટે તેમણે બહુ ભારે તપસ્યા કરી. તેનાથી સંતુષ્ટ થઈ ભગવાન વિષ્ણુએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને આદરપૂર્વક કહ્યું કે વત્સ, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો. રાજાએ કહ્યું, કેશવ, મારો પુત્ર બાલ્યાવસ્થામાં જ કુષ્ઠ રોગમાં સપડાઈ ગયો છે. તમે તેના રોગનું નિવારણ કરો. કૃષ્ણ રાજપૂત, એના માટે તમે મેમ્બરશીપ લઈ લ્યો. એ બધું જાણવા કરવાનું કામકાજ એ મેમ્બરશીપમાં જણાવવામાં આવે છે. એ મેમ્બરશીપ લઈ લો તમે. આ ચેનલમાં જોઈન બટન દબાવો, મેમ્બરશીપ લ્યો. રાજાની વાત સાંભળી ભગવાન વિષ્ણુએ પાતાળ ગંગાનું સ્મરણ કર્યું. ભગવાનના સ્મરણ કરવાથી પાતાળ ગંગા એક નાનું છિદ્ર બનાવી અને તરત ઉપર આવી ગયા. ત્યારે શ્રી હરિએ રાજાને કહ્યું કે તમારો પુત્ર આ ઉત્તમ ગંગાજળમાં સ્નાન કરે. આવી આજ્ઞા મળતા અંબરીશે પોતાના પુત્રને શ્રી હરિની સામે જ પાતાળ ગંગાના જળમાં નવડાવ્યા. ત્યાં સ્નાન કરવા માત્રથી તે બાળક તત્ક્ષણ કુષ્ઠ રોગથી મુક્ત થઈ અને બાળ સૂર્ય જેવો તેજસ્વી થઈ ગયો. ત્યારે તેણે ભગવાનને નમસ્કાર કર્યા અને આ વાતને કોઈ જાણતું નહોતું, તે માટે તે સર્વ પાપહારી જળ ત્યાં ગુપ્ત રહ્યું. તે જ ફરી ગૌમુખ દ્વારા પૃથ્વી પર પ્રગટ થયું. આજે પણ તે જળના સ્પર્શથી ત્યાંની ભૂમિ અત્યંત પવિત્ર છે.
જે પુરુષ રવિવારે સૂર્યોદયના સમયે ત્યાં સ્નાન કરે છે તેના ગલકંડ વગેરે બધા રોગ તત્કાળ નષ્ટ થઈ જાય છે. પાપજનિત બહુ અસાધ્ય વ્યાધિઓ પણ નિવૃત્ત થાય છે. ફોડલા અને શીતળા વગેરેનો ઉપદ્રવ પણ શાંત થઈ જાય છે. જે મનુષ્ય નિષ્કામ ભાવે ભક્તિપૂર્વક આ તીર્થમાં સ્નાન કરે છે તે ચક્રપાણી શ્રી હરિના લોકમાં જાય છે. જે દિવસે ભગવાન વિષ્ણુએ ત્યાં ગંગાને પ્રગટ કર્યા હતા તે દિવસે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત હતા અને ચંદ્રમા ચિત્રા નક્ષત્રની શોભા વધારી રહ્યા હતા તથા ભગવાન વિષ્ણુની એકાદશી તિથિ પણ હતી. આ ઉપરાંત ગાયના મુખથી જે દિવસે ઘાસ ઉખડતા ગંગા પ્રગટ થઈ તે દિવસે પણ ઉપરનો યોગ હતો, તેથી તેનું નામ ઉત્તમ પર્વ છે. સૂતજી કહે છે, મહર્ષિઓ, જે સમયે પરશુરામજીએ રામકુંડમાં જઈને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું અને યજ્ઞમાં સંપૂર્ણ પૃથ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણોને આપીને તેઓ ક્રોધ રહિત થઈ ગયા, તે સમયે તેમણે સમુદ્ર સ્નાન માટે હર્ષપૂર્વક પ્રસ્થાન કર્યું હતું અને તે યાત્રાના સમયે પણ તેમણે પોતાના હાથમાં સૂર્ય જેવી તેજસ્વી ફરસી રાખી હતી. ત્યારે સમસ્ત ઋષિ મુનિઓએ પરશુરામજીને કહ્યું હતું કે મહાભાગ રામ, તમે પુણ્યકામ કરવા જાઓ છો ત્યારે પણ હાથમાં શસ્ત્ર ધારણ કરો છો, આ યોગ્ય લાગતું નથી. જ્યાં સુધી તમારા હાથમાં ફરસી રહેશે ત્યાં સુધી તમારો ક્રોધ શાંત નહીં થાય, તેથી આને મૂકી દો. મુનિઓની વાત સાંભળી પરશુરામજી હાથ જોડીને વિનિત ભાવે કહ્યું, હરદાસભાઈ, ઓમ નમો નારાયણ, કે વિપ્રવરો, આ ફરસી અક્ષય છે અને ભગવાન શંકરના તેજથી પ્રકટ થયેલા લોઢામાંથી બનેલી છે. સાક્ષાત વિશ્વકર્માએ આનું નિર્માણ કર્યું છે. આવા દિવ્ય શસ્ત્રોનો ત્યાગ કરી હું ક્ષાત્ર ધર્મમાં તત્પર થઈ અને કઈ રીતે દિગ્વિગંત દિશા અને દિશાના અંતમાં જઈ શકું. મારી છોડી દીધેલી આ ફરસીને જો કોઈ બીજો કોઈ ગ્રહણ કરી લે તો તે પણ મારા દ્વારા વધ્ય થઈ જશે. તેથી જો આને છોડી પણ દઉં તો મારા મનમાં શાંતિ ન રહે. હું આને ત્યારે છોડી શકું છું જ્યારે તમે લોકો આની પ્રયત્નપૂર્વક રક્ષા કરો. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે મહાભાગ, જો તમે આ ફરસીને અમને રક્ષણ માટે સોંપો છો તો એના ટુકડા ટુકડા કરીને આપો, ત્યારે અમે યત્નપૂર્વક એની રક્ષા કરી શકીશું. એવી સ્થિતિમાં તેને કોઈ લેશે પણ નહીં. મુનિઓની વાત સાંભળીને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજી મહારાજ તે ફરસીને તોડી અને લોઢાની લાકડી બનાવી દીધી અને તે બ્રાહ્મણોને આદરપૂર્વક સોંપી દીધી. બ્રાહ્મણ બોલ્યા, રામ, પરશુરામ, તમારી ફરસીમાંથી બનેલી આ લોઢાની લાકડીને અમે લોકો બહુ યત્નપૂર્વક રાખીશું, જેમ કુમાર કાર્તિકેયની શક્તિમય કીર્તિ અહીં પ્રતિષ્ઠિત છે. એ જ પ્રમાણે તમારી લોહે અષ્ટમી કીર્તિ પણ અહીં પ્રતિષ્ઠિત થઈ ગઈ. જે રાજ્યભ્રષ્ટ રાજા આ લોહદંડની આરાધના કરશે તે શીઘ્ર પોતાના રાજ્યને પ્રાપ્ત કરી અને પ્રતાપી બનશે. દ્વિજ સદા વિધાને માટે આ લોહ યષ્ટિની પૂજા કરશે અને તે ઉત્તમ વિધા પ્રાપ્ત કરી સર્વજ્ઞ થઈ જશે. જે પુત્રહીન પુરુષ અથવા સ્ત્રી તમારા લોહદંડની પૂજા કરશે તેઓ પુત્રવાન થશે. ભરતભાઈ રોશિયા, જય માતાજી, જય મહાકાળીમાં. જે આશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉપવાસ કરી આની પૂજા કરશે તે સમસ્ત મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે સાંભળી પરશુરામજી મહારાજ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રણામ કરી અને તરત સમુદ્ર તરફ પ્રસ્થાન કર્યું અને તે બ્રાહ્મણો પણ તે લોહ યષ્ટિ માટે ઉત્તમ મંદિર બનાવડાવી તેમાં તેની સ્થાપના કરી અને તેની પૂજા કરવા લાગ્યા. એનાથી તેમણે પોતાના દેવ દુર્લભ મનોરથોને પ્રાપ્ત કરી લીધું. સૂતજી કહે છે કે પ્રાચીન કાળમાં અજ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા છે. તેમનું નામ સત્પુરુષોમાં બહુ સન્માન હતું. તેઓ માતા પિતાની જેમ સર્વ લોકોનું હિત કરનારા હતા. એમણે પિતામહનું રાજ્ય પ્રાપ્ત થવાથી એવો વિચાર કર્યો કે મારે એવું કાર્ય કરવું જોઈએ જે સંસારના બીજા રાજાઓએ આજ સુધી કર્યું ન હોય અને ભવિષ્યમાં થનારા રાજાઓ પણ તે કરી ન શકે. રાજાઓ માટે સર્વોત્તમ ધર્મ એ છે કે પ્રજાનું સારી રીતે પાલન કરે.
જેથી પ્રજા સુખપૂર્વક રહી શકે. રાજાઓ લોભમાં આવીને જેમ જેમ પ્રજા પાસે વધારે કર લે છે તેમ તેમ પ્રજાના મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. રાજા કર લીધા વિના હાથી, ઘોડા અને પાયદળ સેનાની રક્ષા કરી શકતા નથી, અને જો સેના ન હોય તો નીચમાં નીચ મનુષ્ય પણ તેને દબાવી દેશે. તેથી બધા રાજાઓ પ્રજા પાસેથી કર લે છે. તેથી મારે હાથી, ઘોડા અને સૈન્ય વિના માત્ર તપસ્યાના બળ પર રાજ્યને શત્રુ રહિત બનાવી રાખવો જોઈએ. આવો વિચારી અને તેઓ કર ન લઈ પ્રજાને સદા પ્રસન્ન રાખતા હતા. રાજા જ બીજા રાજાઓ પાસેથી પણ તેમણે કર લેવાનું બંધ કરી દીધું અને પોતાના પુરોહિત મુનિવર વશિષ્ઠજીને આદરપૂર્વક બોલાવીને પૂછ્યું કે બ્રહ્મદેવ, આ પૃથ્વી પર સર્વશ્રેષ્ઠ તીર્થ કયું છે જ્યાં અલ્પ સમયમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પ્રસન્ન થઈ જતા હોય? ભૂપતભાઈ કામળિયા, નમસ્તે. ઓમ નમો નારાયણ. તે મને તરત કહો, જેથી હું ત્યાં જઈ સંપૂર્ણ લોકોના હિતને માટે તપસ્યા કરું. ત્યારે વશિષ્ઠજી બોલ્યા કે નૃપ શ્રેષ્ઠ, હાટકેશ્વર ક્ષેત્ર મનુષ્યોની શીઘ્ર ઉત્તમ સ્થિતિ પ્રદાન કરનારું તથા સર્વ પાપનાશક છે. તે જ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે, અને એ જ પ્રમાણે દેવતાઓમાં પણ ભગવતી ચંડિકા જ એવા છે જે શ્રદ્ધાળુ મનુષ્યો દ્વારા આરાધના કરવાથી તરત સંતુષ્ટ થાય છે. તેથી તે ક્ષેત્રમાં જઈ અને તમે દેવીની આરાધના કરો, બ્રહ્મચર્યનું પાલન કરી અને નિયત ભોજન અને ત્રિકાળ સ્નાન કરો. વશિષ્ઠજીના જણાવ્યા પ્રમાણે રાજા અજય હાટકેશ્વરના ક્ષેત્રમાં દેવીની આરાધના કરી. સુગંધ, પુષ્પ અને અનુલેપન વગેરે ઉપચારો દ્વારા નિરંતર પૂજામાં તત્પર થયેલા રાજા પર દેવી ચંડિકાએ પ્રસન્ન થઈ અને કહ્યું કે વત્સ, હું તમારા વ્રત પૂજાથી બહુ સંતુષ્ટ છું. તમારી જે ઈચ્છા હોય તે માગો, હું તે તરત આપીશ. હું માં ચંડિકા બોલ્યા. હિતેશભાઈ દવે, ઓમ નમો નારાયણ, જય મહાદેવ. રાજાએ કહ્યું, દેવી, મેં સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી આ વ્રત તપસ્યા કરી છે, જેનાથી સર્વ લોકોને સુખ મળે. એવી કૃપા કરો, મને એવા જ્ઞાનયુક્ત અસ્ત્ર શસ્ત્રો આપો જે સ્વેચ્છા અનુસાર સર્વત્ર વિચરી શકે, તથા તે અસ્ત્ર શસ્ત્ર આ પૃથ્વી પર સ્થિત અને મારી પાસેની પણ બધી વસ્તુઓને જાણી લે. લોકમાં પરસ્ત્રી સંગ વગેરે જે અપરાધ થાય તે બધાને સ્વયં જાણીને અપરાધ કરનારને તે સ્વયં અપરાધ અનુસાર દંડ આપી દે, જેથી રાજ્યમાં અવ્યવસ્થા થવા ન પામે. આ ઉપરાંત મને અનેક પ્રકારના મંત્રો આપો, જેના દ્વારા હું લોકોના રોગ વ્યાધિનું નિવારણ કરી શકું, જેથી મારા રાજ્યમાં રહેનારી બધી પ્રજા સુખી, નિરોગી, પુષ્ટ, નિર્ભય તથા દુઃખ અને શોક રહિત થઈ જાય. ત્યારે દેવી બોલ્યા કે રાજન, તમે આ એક એવું અદ્ભુત કર્મ પ્રારંભ કર્યું છે જેને આજ સુધી ન તો કોઈએ કર્યું છે ને ન ભવિષ્યમાં કોઈ કરશે. તેમ છતાં હું તમારી ઈચ્છા પૂરી કરીશ. હું તમને બધા જ્ઞાનયુક્ત શસ્ત્રો આપું છું અને તેવા જ પ્રભાવશાળી મંત્ર આપું છું. આ મંત્રોથી મોટા મોટા ભયંકર રોગ પણ તમારા દ્વારા રોકાઈ જશે. પરંતુ મારા મંત્રો સહિત તે બધા અસ્ત્ર શસ્ત્રોને તમે સુરક્ષિત રાખજો. જો તે તમારી દ્રષ્ટિથી ક્યાંય દૂર નીકળી જશે તો લોકોને બહુ વધારે પીડા આપશે. રાજન, તમે જ્યારે સ્વર્ગમાં જાઓ ત્યારે આ બધા શસ્ત્રો અને મંત્રોને મારા સન્મુખ જળમાં સ્થાપિત કરી દેજો, જેથી બધો વ્યવહાર પૂર્વવત નીતિ અનુસાર ચાલી શકે. નમો નારાયણજી. હિના બહુ સારું કહીને રાજાએ દેવીની આજ્ઞા શિરોધાર કરી અને પછી તો તેમની સામે તે જ્ઞાન વૈભવ યુક્ત વિવિધ પ્રકારના દિવ્ય અસ્ત્ર પ્રગટ થઈ ગયા, જેમના માટે તેમણે દેવીને પ્રાર્થના કરી હતી. વ્યાધિનાશક મંત્ર પણ તેમના જ્ઞાનમાં આવી ગયા, જેમના દ્વારા બધા રોગોનો સ્વેચ્છા અનુસાર ગ્રહણ અને ત્યાગ થઈ શકે, તથા જેમના દ્વારા દ્રષ્ટિમાં આવેલા બધાય મનુષ્યોનું સુખપૂર્વક પાલન થાય. ત્યાર પછી રાજાએ દેવીના પ્રસાદને ગ્રહણ કરી અને પોતાની પત્ની ઇન્દુમતી અને પુત્ર દશરથ સિવાય બધા પદાર્થોને હાથી, ઘોડા વગેરે ઉપકરણો બ્રાહ્મણોને દાન કરી દીધા. રોગ વ્યાધિઓનો મંત્રો દ્વારા દૂર કરી તેઓ દંડો લઈને સ્વયં પ્રજાપાલન કરવા લાગ્યા. તેમના રાજ્યમાં કોઈ છાનો અપરાધ પણ કરી શકતું ન હતું.
જો કોઈ પ્રમાદવશ પૃથ્વી પર પાપ કરતો તો તેને તત્કાળ તે અપરાધ અનુસાર દંડ મળી જતો હતો. રાજાના તે દિવ્ય અસ્ત્રો કોઈને દેખાતા ન હોવા છતાં પણ વધ અથવા બંધન વગેરે દંડ તરત કરતા હતા. અન્ય રાજાઓના રાજ્યમાં જે લોકો ગુપ્ત પાપ કરતા હતા તે પાપનો દંડ યમરાજ આપતા હતા, પરંતુ રાજા અજના રાજ્યમાં તે દિવ્ય અસ્ત્રોના ભયથી કોઈ મનુષ્ય પાપ કરતું ન હતું. તેથી તે બધા પાપમુક્ત અને પવિત્ર શરીરવાળા થઈ ગયા. રોગો પર નિયંત્રણ આવી જતા બધા લોકોને ઉત્તમ સુખ પ્રાપ્ત થયું હતું. અને આ પ્રમાણે જ્યારે સંસારમાંથી જ્યારે પાપનો ભય નિવૃત્ત થઈ ગયો ત્યારે યમલોકના બધા નરક સૂના થઈ ગયા. કોઈ પણ જીવ નરકમાં જતો ન હતો. સતયુગમાં લોકોનો જેવો વ્યવહાર હતો તેવો જ ત્રેતા યુગમાં પણ થઈ ગયો. એકવાર ભગવાન શિવજી ભોળાનાથ શંકર વાઘનું રૂપ લઈ અને વારંવાર ગર્જના કરતા રહી અને જે રાજા અજ હતા ત્યાં ગયા. વિકરાળ શરીર ધારણ કરનારા તે વાઘને જોઈ રાજાએ ભગવતીના આપેલા સૂર્ય જેવા તેજસ્વી અસ્ત્રનો પ્રહાર કર્યો. દેવી પાસેથી પ્રાપ્ત અન્ય શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો, પરંતુ તે બધા અસ્ત્રોને ભગવાન શંકરે પોતાના મુખમાં ગ્રહણ કરી લીધા. નમસ્તે ગૌસ્વામી મનોજગીરી મહારાજ. પછી અસ્ત્રોના અભાવમાં રાજાએ વાઘ રૂપધારી ભગવાન શંકર સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું. તેમના શરીરનો સ્પર્શ થતા ભગવાન શિવજીએ વાઘનું રૂપ છોડી દઈ અને ભસ્માંગ રાગ વિભૂષિત ચંદ્રાર્ધ મુકુટ મંડિત દિવ્ય રૂપ ધારણ કરી દીધું. તેમના કંઠમાં મુંડમાળા શોભી રહી હતી. તેમણે ખટવાંગ અને સર્પના આભૂષણો ધારણ કર્યા હતા. ભગવાન શિવને આ રૂપમાં પ્રત્યક્ષ જોઈ અને રાણી સહિત રાજા અજય તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી તેમની સ્તુતિ કરીને તેઓ વિનિત ભાવે હાથ જોડી તેમની સામે ઊભા રહ્યા અને આનંદના અશ્રુ સાથે ગદગદ વાણીમાં બોલ્યા કે પ્રભુ, મેં અજ્ઞાનવશ જે આપનો તિરસ્કાર કર્યો તથા આપના પર અસ્ત્ર ચલાવ્યું તે બધા અપરાધો ક્ષમા કરો. શિવજી બોલ્યા, ભગવાન કે બેટા, તમારો અલૌકિક કર્મ જોઈને હું બહુ પ્રસન્ન છું. તેથી તે તિરસ્કારને મેં મારી સ્વાભાવિક ક્ષમાથી જ ક્ષમા કરી દીધો છે. રાજન, તમે જેવું રાજ્ય કર્યું, જે રીતે પ્રજાની રક્ષા કરી તેવી રાજ્ય વ્યવસ્થા આજ સુધી ન તો કોઈએ કરી હતી અને ન કોઈ ભવિષ્યમાં કરી શકશે. તેથી તમે અત્યારે તમારી આ રાણી સાથે જ આ શરીરથી પાતાળ લોકમાં ચાલ્યા જાઓ. મેહુલ ખેર. નમો નારાયણભાઈ. રાજાએ કહ્યું, ભગવાન, હું અયોધ્યા નામની મહાપુરીમાં મારા પુત્ર દશરથને રાજ સિંહાસન પર બેસાડી તેને મંત્રીઓને અધીન સોંપી અને તમારી આજ્ઞાનું પાલન કરીશ. જેમણે પ્રસન્ન થઈને મને અસ્ત્ર શસ્ત્ર તથા મંત્રો આપ્યા છે તે મહાદેવીએ એવી આજ્ઞા કરી હતી કે જ્યારે તમે આ મૃત્યુલોકનો ત્યાગ કરો ત્યારે આ બધા મારા કુંડમાં નાખી દેજો. તેથી આપ મારા તે બધા અસ્ત્ર શસ્ત્રો મને આપી દો, જેથી હું દેવીના ઋણથી મુક્ત થઈ જાઉં. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન ત્રિપુરારી મોરારીએ રાજાને તે દિવ્ય અસ્ત્ર શસ્ત્રો પાછા આપ્યા અને આજ્ઞા આપતા કહ્યું કે રાજન, તમારો પુત્ર સ્વયં રાજા થઈ જશે. તે વીરતા, ઉદારતા અને સમ વગેરે ગુણોથી સંપન્ન થઈ અને તમારા વંશને ધારણ કરવામાં સમર્થ થશે. તમે આજે જ મારી સાથે આ દેવી કુંડના પવિત્ર જળમાં પ્રવેશ કરી અને મારા ધામમાં ચાલો. આજે માઘ શુક્લ ચતુર્દશીનો દિવસ છે અને બીજો કોઈ પણ પુરુષ આ તિથિએ દેવીની ભક્તિપૂર્વક પૂજા કરીને જળમાં ડૂબકી મારીને શરીર છોડશે તે પાતાળ લોકમાં જ્યાં હાટકેશ્વર નામે પ્રસિદ્ધ મારો દિવ્ય વિગ્રહ છે ત્યાં પહોંચી જશે. હે નૃપ શ્રેષ્ઠ, જે આ તીર્થમાં કેવળ સ્નાન માત્ર કરશે તેને 108 રોગોમાંથી એક પણ થશે નહીં. હિતેશભાઈ દવે. નમો નારાયણ. જય મહાકાળીમાં. આ પ્રમાણે કહી ભગવાન શિવજીએ રાણી તથા તે અસ્ત્ર શસ્ત્રો સહિત રાજાને સાથે લઈ અને તે દેવી કુંડમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી તેમને પોતાના ધામમાં પહોંચાડી દીધા. તે જ માનવ શરીરથી રાજા અજ પોતાની રાણી સાથે આજે પણ અજર અમર થઈને ત્યાં પાતાળમાં રહે છે અને હાટકેશ્વર ભગવાનની આરાધના કરે છે. આ પ્રમાણે હાટકેશ્વર ક્ષેત્રમાં માહેશ્વરી દેવીનો પ્રાદુર્ભાવ થયો છે, જેમણે રાજા આજે શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કર્યા હતા.
એકવાર ફરીથી આ મહાકાળી દિવ્ય શક્તિ ધામની ચેનલમાં આપનું સ્વાગત છે. આ કથા મહાકાળી દિવ્ય શક્તિ ધામ મંદિર નવનિર્માણના લાભાર્થે કરવામાં આવી રહી છે. ઓમ નમો નારાયણ. દયારામભાઈ જોશી, નમો નારાયણજી. ઓમ નમો નારાયણ. અને આ કથામાં મહાકાળી દિવ્ય શક્તિ ધામના મંદિર માટે જે પણ કોઈ ભાઈને લાભ લેવાની ઈચ્છા હોય, આપનું અમૂલ્ય દાન સહયોગ આપવાની ઈચ્છા હોય, તેઓ કોમેન્ટના માધ્યમથી જણાવશો તો આપને સ્કેનર અહીંથી આપવામાં આવશે. જય મહાદેવ. સૂતજી કહે છે, રાજા આજના પાતાળ લોકમાં ગયા પછી તેમના પુત્ર દશરથ રાજા થયા. મંત્રીઓએ સદાય એમને આગળ રાખ્યા અને સદા સન્માન આપ્યું. આ તે જ રાજા દશરથ હતા જે દરરોજ ઇન્દ્રલોકમાં જતા અને ઇન્દ્રની સાથે ક્રીડા કરતા હતા. એમણે રોહિણીનું ભેદન કરનારા શનિદેવને પરાસ્ત કર્યા હતા તથા એમના ઘરમાં સાક્ષાત ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ નારાયણ મહાકાળીમાં અને રાવણનો વધ કરવા માટે અવતાર લીધો હતો. રાજા દશરથે પણ હાટકેશ્વર ક્ષેત્રમાં જઈને આરાધના દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કર્યા અને સુંદર સુંદર મંદિર નિર્માણ કરી ત્યાં તેમની સ્થાપના કરી. ત્યાં રાજા દશરથની વ્યાપી પ્રસિદ્ધ છે જે તેમણે સ્વયં તૈયાર કરાવી હતી. તે રાજવાપી નામે લોકમાં પ્રસિદ્ધ છે. જે લોકો પાંચમ તથા ખાસ કરીને પિતૃપક્ષમાં ત્યાં શ્રાદ્ધ કરે છે તેઓ સત્પુરુષોમાં પ્રિય થાય છે. એકવાર જ્યોતિષના વિદ્વાનોએ રાજાને એવું કહ્યું કે શનિ ગ્રહ રોહિણીનું ભેદન કરશે. નારાયણ. અને જો આમ થયું તો સંસારમાં લગાતાર 12 વર્ષ સુધી વૃષ્ટિ નહીં થાય, બધે દુકાળ પડી જશે. અને આવું થયું તો સંપૂર્ણ પૃથ્વી મનુષ્ય રહિત થઈ જશે. તેમની આ વાત સાંભળી દશરથ રાજાના મનમાં શનેશ્વર ભગવાન શનિદેવ પ્રત્યે ક્રોધ થયો. રાજા દશરથને ઇન્દ્રે એક કામગ વિમાન આપ્યું હતું. તેના પર બેસીને દશરથે શનેશ્વર પર આક્રમણ કર્યું અને પોતાના મહાન ધનુષ્યને ખેંચીને તેના પર તીક્ષ્ણ બાણ ચડાવ્યું તથા નીચું માથું કરીને સામે ઉભેલા શનિને કહ્યું કે શનેશ્વર, મારા કહેવાથી તમે રોહિણીનો માર્ગ છોડી દો, અન્યથા મંત્ર પ્રેરિત દિવ્યાસ્ત્રથી મારીને હું તમને યમલોક મોકલી આપીશ. તેમની આ ભયંકર વાત સાંભળીને શનેશ્વર દેવને બહુ આશ્ચર્ય થયું અને તે બોલ્યા કે મહાભાગ, તમે કોણ છો જે મારો માર્ગ રોકો છો? આ માર્ગ તો કોઈનો જાણીતો નથી. દેવતા અને અસુર પણ અહીં આવી શકતા નથી. પછી તમે કઈ રીતે અહીં આવી ગયા? નમો નારાયણ ભાવનાબેન દવે. ઓમ નમો નારાયણ. જય મહાકાળીમાં. રાજાએ કહ્યું, હું સૂર્યવંશી મહારાજ અજનો પુત્ર દશરથ નામે રાજા છું અને ક્રોધપૂર્વક તમને રોહિણીના માર્ગથી હટાવવા માટે આવ્યો છું. શનેશ્વર બોલ્યા, રાજન, તમારી સાથે તો મારો કોઈ સંબંધ નથી, પછી તમે ક્રોધિત થઈને મારો માર્ગ કેમ રોકવા ચાહો છો? ત્યારે રાજાએ કહ્યું કે હમણાં જ મને જ્યોતિષીઓએ કહ્યું છે કે તમે શનેશ્વર રોહિણી ચક્રનું ભેદન કરવાના છો અને જો તમે તે પ્રમાણે કર્યું તો ઇન્દ્ર વરસાદ બંધ કરી દેશે અને વરસાદના અભાવે અનાજ પેદા નહીં થાય અને અન્નના અભાવે પૃથ્વીના પ્રાણીઓનો નાશ થઈ જશે. જ્યારે બધા પ્રાણીઓનો નાશ થઈ જશે ત્યારે યજ્ઞ કોણ કરશે? અને પરિણામે અગ્નિષ્ટોમ વગેરે બધી ક્રિયાઓ પૃથ્વી પરથી સમાપ્ત થઈ જશે. અને આમ કરવાથી પ્રલય થઈ જશે સૂર્યનંદન. એટલા માટે મેં તમારો રસ્તો રોક્યો છે. મનસુખભાઈ રુદ્રાણી ચેનલમાં એડ્રેસ આપવામાં આવે છે. એક ભાઈ વિના મૂલ્યે સેવા કરી રહ્યા છે. એ એડ્રેસ આપ જોઈ લેશો. અને નહીતર 10 મિનિટના અંતરે હું કહું જ છું તો આપ શાંતિ રાખો. ક્યાંથી બોલું છું, કયા મંદિરથી, આપને જરૂરથી એડ્રેસની ખબર પડશે. શનિદેવ બોલ્યા કે બેટા દશરથ, તમારે ઘેર પાછા તમે જાઓ અને ઈચ્છા હોય તો મારી પાસે પણ કોઈ વરદાન માંગી લો. હું તમારા પરાક્રમથી સંતુષ્ટ છું. હું મારી દ્રષ્ટિથી જેને જોઈ લઉં છું તે ભસ્મ થઈ જાય છે. તેથી હું મારી દ્રષ્ટિ હંમેશા નીચી રાખું છું.
તમે પ્રજાના હિત માટે મારા ભાઈને ત્યાગી દીધો છે, તેથી તમારા માટે હું રોહિણીનું ભેદન નહીં કરું. રાજાએ કહ્યું, શનિદેવ, તમારો દિવસ પ્રાપ્ત થતાં જે મનુષ્ય પોતાના શરીર પર તેલ લગાવે છે તેને આપનો બીજો શનિવાર આવે ત્યાં સુધી આપ તેને પીડા આપશો નહીં. તમારા સંતોષ માટે યથાશક્તિ લોઢો અને તલનું જે દાન કરે છે તેની 1 વર્ષ સુધી તમે સંકટમાંથી રક્ષા કરજો. હે સૂર્યનંદન, જ્યારે તમે કુંડળીમાં પીડા સ્થાન પર હો અને તે સમયે જે ભક્તિપૂર્વક શનિવારના દિવસે તલ, લોઢો વગેરેનું દાન કરી અને વિધિવત શાંતિ કર્મ અને પૂજા કરે તેની સારા 7 વર્ષ સુધી તમે સદા રક્ષા કરતા રહો. મને આ વરદાન આપો. સૂતજી કહે છે, ત્યારે શનિદેવે તથાસ્તુ કહીને રાજાની પ્રાર્થના સ્વીકાર કરી લીધી અને તે મૌન થઈ ગયા. ત્યારથી રાજા દશરથની વાત માનીને શનિદેવ કદી રોહિણી મંડળનું ભેદન કરતા નથી. આ સમાચાર સાંભળી ઇન્દ્રદેવ બહુ પ્રસન્ન થયા અને રાજા દશરથને મળીને આનંદપૂર્વક બોલ્યા કે રાજન, તમે આ બહુ અદ્ભુત પરાક્રમ કર્યું છે. બીજા કોઈ માટે તો આવા કાર્યની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી આ કાર્યથી હું તમારા પર બહુ સંતુષ્ટ છું. તમારા મનમાં કોઈ અભિલાષા હોય તો તે પ્રમાણે મારી પાસે વરદાન માંગો. રાજા બોલ્યા કે સુરશ્રેષ્ઠ, તમારી સાથે મારી સદા મૈત્રી રહે એ જ પ્રાર્થના છે. ઇન્દ્રદેવે કહ્યું કે રાજેન્દ્ર, એવું થશે, તમારી સાથે મારી શાશ્વત મિત્રતા રહેશે, જેવી વસુ અને દેવતાની મૈત્રી છે. તમે દરરોજ સંધ્યા સમયે મારી પાસે આવતા રહેજો, જેથી સદાય પરસ્પરનો મિત્ર ભાવ વૃદ્ધિ પામે. આમ કહીને દેવરાજ ઇન્દ્ર સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. રાજા દશરથ પણ શનેશ્વરના ભયમાંથી સંપૂર્ણ જગતની રક્ષા કરી અને હર્ષપૂર્વક અયોધ્યાપુરીમાં આવી ગયા. ત્યારથી મોટા ભાગે દરરોજ સાંજની ઉપાસના કરી રાજા દશરથ ઇન્દ્રલોકમાં જતા હતા અને ત્યાં દેવર્ષિઓના મુખેથી વિચિત્ર અર્થવાળી કથાઓ સાંભળી અને પોતે પણ કહી અને અયોધ્યામાં પાછા આવતા હતા. એકવાર ઇન્દ્રથી પ્રેરિત થઈ મહારાજ દશરથ મહર્ષિ વશિષ્ઠ દ્વારા પુત્ર માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. ત્યાર પછી મોટા રાણી કૌશલ્યાએ ધર્માત્મા પુત્ર શ્રી રામચંદ્રજીને જન્મ આપ્યો. રાજાની સૌથી નાની રાણી કૈકેયીને ભરત નામે પુત્ર થયો અને વચેટ રાણી સુમિત્રાએ 2 મહાબળવાન પુત્રોને જન્મ આપ્યો, જેમના નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. આ ઉપરાંત સુમિત્રાથી એક સુંદર કન્યા પણ ઉત્પન્ન થઈ, જેને પુત્રહીન રાજા લોમપાદને દત્તક આપી દીધી. આ પ્રમાણે પિતૃઓથી ઉરુણ થઈ અને કૃત થઈને રાજા દશરથે સ્વર્ગલોક રૂપ દુર્ધર્ષ રાવણનો વધ કર્યો અને આટકેશ્વર અને લક્ષ્મણેશ્વર. આ પુરાણોની કથા આપ શ્રવણ કરી રહ્યા છો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ડીસા દાંતીવાડા હાઈવે ઉપર નવનિર્માણ થઈ રહ્યું છે મહાકાળી દેવી શક્તિ ધામ. એના લાભાર્થે આ કથા કરવામાં આવી રહી છે. આપ સર્વે પણ લાભ અવશ્ય આપશો. જે કોઈ પણ ભાઈને લાભ આપવો હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવશો તો આપને તરત જ અહીંથી સ્કેનર સોશિયલ મીડિયાના માધ્યમથી આપને આપવામાં આવશે, જેનાથી આપ ફોનપે, ગૂગલ પે, પેટીએમ દ્વારા આપનો અમૂલ્ય દાન સહયોગ આપી શકશો. વિદ્યાનું રાજ્ય કરવા લાગ્યા. તેમણે બીજી કોઈ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારી નહીં અને યજ્ઞ કાર્યની સિદ્ધિ માટે પણ પત્નીના સ્થાન પર સીતાદેવીની સોનાની પ્રતિમાને બેસાડ્યા. શ્રી રામજી 11,000 વર્ષો સુધીનું બ્રહ્મચર્ય પાલન કરી અને નિષ્કંટક રાજ કર્યું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીના ભવનમાં એક દેવદૂત આવ્યો અને બોલ્યો કે ભગવાન મને ઇન્દ્રે મોકલ્યો છે, તેથી તમે મને એકાંતમાં મળો. ત્યારે ભગવાન શ્રી રામે એકાંતમાં જઈને લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, હું જ્યાં સુધી આ દેવદૂત સાથે વાતચીત કરું ત્યાં સુધી અહીં કોઈ આવે નહીં, અને જો કોઈ આવશે તો તેને હું મૃત્યુદંડ આપવામાં આવશે.
તેથી તમે દરવાજા પર ઊભા રહીને એ વાતનું ધ્યાન રાખો કે કોઈ અંદર ના આવી જાય અને કોઈના માટે વધનો પ્રસંગ ઉપસ્થિત ન થઈ જાય. લક્ષ્મણજીએ બહુ સારું એમ કહી આજ્ઞા સ્વીકાર કરી લીધી અને તેઓ દ્વાર પર ઊભા રહીને પહેરો ભરવા લાગ્યા. અહીં દેવદૂતે શ્રી રામ સાથે વાર્તાલાપ ચાલુ કર્યો. ઇન્દ્ર તથા અન્ય સ્વર્ગવાસીઓનો સંદેશ સંભળાવતા તેણે આ પ્રમાણે કહ્યું કે ભગવાન આપે રાવણનો નાશ કરવા માટે જ ભૂતલ પર અવતાર લીધો હતો અને તે દુષ્ટ તો મરાઈ ગયો. ત્રિભુવનનું કંટક દૂર થયું. તમે અત્યારે દેવતાઓનું બધું કાર્ય પૂરું કરી નાખ્યું છે. હવે તમે તમારી રુચિ હોય તો મૃત્યુલોકનો ત્યાગ કરી અને દિવ્ય લોકમાં પધારો. આ જ સમય મુનિ શ્રેષ્ઠ દુર્વાસા પણ ત્યાં આવ્યા અને લક્ષ્મણજીને પૂછવા લાગ્યા કે શ્રી રઘુનાથજી ક્યાં છે? ત્યારે લક્ષ્મણે કહ્યું કે વિપ્રવર, મારા પર દયા કરીને થોડી વાર અહીં રોકાઈ જાઓ. મહારાજ કોઈ દેવ કાર્ય માટે એકાંતમાં વાતચીત કરી રહ્યા છે. મુનિ દુર્વાસા બોલ્યા કે જો હમણાં જ રાજા રામચંદ્રજી મને દર્શન નહીં આપે તો હું સમસ્ત રઘુકુળને શ્રાપ આપીને ભસ્મ કરી નાખીશ. આ સાંભળીને લક્ષ્મણજી મનમાં જ દુઃખી થઈને થોડો વિચાર કર્યો અને પોતે શ્રી રામચંદ્રજીની સમીપ જઈ હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું કે દેવ, મુનિ શ્રેષ્ઠ દુર્વાસાજી દર્શન માટે રાજદ્વાર પર ઊભા છે, તેમના માટે શી આજ્ઞા છે? લક્ષ્મણજીનું વચન સાંભળી શ્રી રામચંદ્રજીએ દેવદૂતને કહ્યું કે તમે દેવરાજ પાસે જઈને કહેજો કે હું 1 વર્ષની અંદર જ તમારી પાસે આવી જઈશ. અને હર્ષયુક્ત વાણીમાં કહ્યું કે મુનિ શ્રેષ્ઠ, તમારું સ્વાગત છે. હું ધન્ય અને અનુગ્રહિત છું કે તમે મારા ઘેર પધાર્યા છો. દુર્વાસાએ કહ્યું કે રઘુનંદન, હું ઉપવાસપૂર્વક ચાતુર્માસ વ્રત કરીને આજે ભોજન કરવા માટે તમારા ઘેર આવ્યો છું, તેથી મને શીઘ્ર ભોજન આપો. ત્યારે શ્રી રામચંદ્રજીએ મિષ્ટાન વગેરે દ્વારા મુનિને યથેષ્ટ ભોજન કરાવીને તૃપ્ત કર્યા. દુર્વાસાજી ભોજન કરી આશીર્વાદ આપે ચંદ્રજી પોતાની પ્રતિમાનું સ્મરણ કરીને દુઃખી થઈ ગયા. ત્યારે લક્ષ્મણે કહ્યું, પ્રભુ, પોતાના વચનને કોઈ પણ પ્રકારના ખચકાટ કે આગા પાછી વિના સત્ય કરીને દેખાડવું એ જ રાજાઓનો પરમ ધર્મ છે. લક્ષ્મણની વાત સાંભળી શ્રી રામની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેમણે ધર્મશાસ્ત્રના જાણકાર મંત્રીઓ સાથે ઘણીવાર સુધી સલાહ લીધી અને અંતમાં લક્ષ્મણને કહ્યું